સુરતમાં પાટીદાર નેતા ધાર્મિક માલવિયાને ટિકિટ મળશે કે કેમ તેને લઈને સોશિયલ મીડિયા પર અનેક પોસ્ટ વહેતી થઈ હતી। તેવામાં હવે સ્પષ્ટ થઈ ગયું છે કે ધાર્મિક માલવિયાને ટિકિટ નહીં મળે અને ટિકિટ નહીં મળવાનું કારણ આપતા શું કહ્યું છે અલ્પેશ કથિરિયાએ તેની વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। સુરત મહાનગરપાલિકાને લઈને રાજકારણ ગરમાયું છે, કારણ કે અહીંયા વિપક્ષની ભૂમિકામાં આમ આદમી પાર્ટી છે। આમ આદમી પાર્ટી દ્વારા છેલ્લા લાંબા સમયથી ઉમેદવારોની જાહેરાત કરીને તૈયારી પણ શરૂ કરી દેવામાં આવી છે। તો બીજી બાજુ સુરતમાં ભાજપના કોણ ઉમેદવાર હશે તે હજી સ્પષ્ટ નથી થયું। તેવામાં આજે ધાર્મિક માલવિયાને ટિકિટ મળશે કે કેમ તેને લઈને સોશિયલ મીડિયામાં અનેક પોસ્ટ વહેતી થઈ હતી અને તેને જ લઈને હવે સ્પષ્ટતા થઈ ગઈ છે કે ધાર્મિક માલવિયાને ટિકિટ નથી મળવાની અને તેમને ટિકિટ નથી મળવાની તેને લઈને શું સ્પષ્ટતા કરી છે અલ્પેશ કથિરિયાએ, તેમને સાંભળીએ। પાર્ટીની જે ટિકિટની મેન્ડેટની સેન્સની પ્રક્રિયા વિશેમાં બંનેએ ભાગ લીધો। ગત અઠવાડિયે ધાર્મિક પ્રદેશના મોવડી મંડળ સમક્ષ ચૂંટણી નહીં લડી અને પાટીદાર બહુમૂલ્ય કે સૌરાષ્ટ્ર બહુમૂલ્ય જે વિસ્તાર છે એની અંદર કઈ રીતે વધારેમાં વધારે કમળના નિશાન ઉપર ઉમેદવારો ચૂંટાય અને એસએમસીમાં બેસે માટેનો એમનો પ્રયાસ કરવાનો નિર્ણય છે। હાલ ધાર્મિકે એ પાર્ટી સમક્ષ પોતાની વાત પણ રજૂ કરી છે અને જે કોઈ પણ ટિકિટ કે મેન્ડેટ છે આજના દિવસની અંદર જાહેરાત પણ થઈ જશે। એટલે હાલ અમારો મેક્સિમમ અમારો ટાર્ગેટ છે કે વધારેમાં વધારે લોકો સુધી, જનસંપર્ક સુધી પહોંચીએ, બૂથ સુધી પહોંચીએ અને જે વિસ્તારની અંદર માત્ર ને માત્ર વિપક્ષ પોતાના મત લઈને વિપક્ષ તરીકે બેસે છે, એક જ વિસ્તારને, એક જ પ્રજાને ટાર્ગેટ કરીને ત્યારે આ વિસ્તારની અંદર વિકાસની સાથે લોકો રહી, કમળની સાથે લોકો રહી અને કઈ રીતે સત્તાને મહત્વ આપી અને વિસ્તારની અંદર વધારેમાં વધારે વિકાસના કામો થાય એ માટે લોકોએ પણ મનમેળ બનાવ્યો છે અને સાથે અમે પણ લોકોને મળી અને આ માટેની વાતો કરીશું। પાટીદાર સમાજના યુવા નેતા અને ભાજપના મજબૂત દાવેદાર ગણાતા ધાર્મિક માલવિયાએ આ વખતે ચૂંટણી ન લડવાનો ચોંકાવનારો નિર્ણય લીધો છે। 1 એપ્રિલે વોર્ડ નંબર 2માંથી ઉમેદવારી ફોર્મ ભરીને શક્તિ પ્રદર્શન કર્યા બાદ અચાનક 8મી એપ્રિલે લેવાયેલા આ નિર્ણયથી રાજકીય વર્તુળમાં અનેક તર્ક વિતર્ક સર્જાયા છે। આ મામલે અલ્પેશ કથિરિયાએ જણાવ્યું છે કે ધાર્મિકભાઈએ ગત અઠવાડિયે જ પ્રદેશના ઉચ્ચ નેતૃત્વ સમક્ષ પોતાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને અમારો મુખ્ય ઉદ્દેશ વ્યક્તિગત ચૂંટણી જીતવા કરતાં પાર્ટીને મહત્તમ બેઠક જીતાડવાનો છે। હાલમાં સુરતના 8 થી 10 વોર્ડ એવા છે જ્યાં પાટીદાર અને સૌરાષ્ટ્રવાસીનો ત્યાં પ્રભુત્વ છે અને આ તમામ વિસ્તારોમાં જઈને અમે ઉમેદવારોને મજબૂત કરવા અને સુરત શહેરમાં ભાજપનો ભગવો લહેરાવવા માટે ધાર્મિકભાઈએ આ ત્યાગ આપ્યો છે, તે પ્રકારનું નિવેદન અલ્પેશ કથિરિયાએ આપ્યું છે। ત્યારે હવે ચૂંટણીના પરિણામમાં જોવા મળશે કે ધાર્મિક માલવિયાએ કેટલો ત્યાગ તેમનો ટિકિટનો આપીને તેમને પક્ષને જીતાડવા માટે કર્યો છે। આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।